નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી લેજો। અને જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો આપણે વિડીયોની શરૂઆત કરતા તમે વિડીયોમાં જોઈ શકો છો આજે તમારા માટે લાવ્યો છું હાવ સસ્તા ભાવની ભેંસ। તો તમે વિડીયો પૂરો જોજો। અને એક નંબર ઉપર વાત કરીએ ભેંસની તો કોઈ પણ જાતનો ફોલ્ટ નથી આ ભેંસમાં। ભેંસ બહુ સારા નસલની ભેંસ છે, બીજા વેતરમાં છે, કોઈ પણ જાતનો ફોલ્ટ ને ટોટલ જવાબદાર સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છું। અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। ઊંચાઈ લંબાઈમાં હારી છે, 8 ગજાવાળી ભેંસ છે, એમાં 4 આછળ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને બધી જવાબદારીવાળી ભેંસ રહેશે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો। હાલ બીજા વેતરમાં તાજી વિયાણેલી જ છે, 1 થી 2 દિવસ જ થયા છે એવું માલિકનું કહેવું છે। વિયાણી તેના કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, તમે તે નીચે પારું જોઈ શકો છો, બધી જવાબદાર સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ કિંમતની વાત કરીએ તો 83,000 જેવી કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત જેમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો વંથલી ગામ છે, જુનાગઢ તાલુકો છે, જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, આ ભેંસ વેચવાની છે। ઓરિજિનલ દેશી નસલની ભેંસ તમને બતાવી શકું છું, આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ભેંસમાં ઊંચાઈ લંબાઈમાં સારી છે, 8 ગજામાં સારી છે અને બધી જવાબદાર સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। સાવ સોજી છે, ત્રીજું વેતર વ્યાસી એવું માલિકનું કહેવું છે। 7 થી 8 દિવસની 7 થી 8 દિવસની વિયાણેલી વાર છે હાવ એવું માલિકનું કહેવું છે। થોડો ટાઈમ કાઢે એમ છે એવું માલિકનું કહેવું છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું। ત્રીજા વેતરમાં વ્યાસી, આગળના વેતરમાં દૂધની વાત કરીએ તો 7 થી 8 લીટર જેવું દૂધ કરતી ટોપ ક્લાસની નસલની ભેંસ છે। ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, બધી જવાબદાર છે આપવાની છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મંડોદર ગામ છે, કુતિયાણા તાલુકો છે, પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, આ ભેંસ વેચવાની છે, દેશી નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। ઊંચાઈ લંબાઈમાં સારી છે, 8 ગજામાં સારી છે અને બધી જવાબદાર સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અને અંદાજો લગાવી શકો છો। હાલ 5 દિવસની કાચી છે એવું માલિકનું કહેવું છે, એમાં 4 આછળની પણ જવાબદારી લેવામાં આવશે, આની પેટ ગરમીની ટોટલ જવાબદારી લેવામાં આવશે એવું માલિકનું કહેવાનું છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। વિડીયોના માધ્યમથી તમે પૂરેપૂરી ભેંસ જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો ભેંસ ઉપર એવું તે હાલ આપણે બીજું વેતરમાં વ્યાસ છે, 5 દિવસની કાચી છે, 100% જવાબદારીવાળી ભેંસ છે। ભેંસની ઊંચાઈ લંબાઈ તમે જોઈ શકો છો, 8 ગજુ ઘાટ અને બધું વસ્તુ તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો। હાલ કિંમતની વાત કરીએ તો 85,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં તમને ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મીટિયાણા ગામ છે, માણાવદર તાલુકો છે, જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ તમને બતાવી શકો છો, આ ભેંસ વેચવાની છે, 100% જાફરાબાદી નસલની ભેંસ રહેશે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં તમે જોઈ શકો છો, 8 ગજુ તમે જોઈ શકો છો, ભેંસનો બાવલો આ આસળ તમે જોઈ શકો છો, પેટ બધી જ વાતે ચોખ્ખી ભેંસ છે અને ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। પેલ વેતરું જાફરાબાદી ભેંસ વેચવાની છે, વિયાણી 2.5 મહિનાની વિયાણેલી એવું માલિકનું કેવું છે। દૂધની વાત કરીએ તો 6.5 લીટર જેવું દૂધ કરે છે, વિયાણેલી છે, 2.5 મહિના થયા છે એવું માલિકનું કેવું છે। 6.5 લીટર દૂધ બંને ટાઈમ ભરી લેવાની છૂટ એવું માલિકનું કેવું છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ કિંમતની વાત કરીએ તો 1,70,000 જેવી કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, એમાં તમારે માગવાની છૂટ ભાવમાં ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બાલોટ ગામ છે, વંથલી તાલુકો છે, જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, આ પેલ વેતરી ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે, હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં સારી છે, 8 ગજામાં સારી છે, 100% જવાબદાર છે તે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો। હાલ તાજી જ વેણેલી છે, હાલ ટોપ ક્લાસ નસલની ભેંસ છે, ભેંસમાં કોઈ પણ બીજો ફોલ્ટ નથી, પહેલા વેતરની છે અને કોઈ પણ બીજો ફોલ્ટ વાળી નથી, 4 આસળ પણ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। ખડા ભેંસની ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો, 8 ગજાવાળી ભેંસ રહેશે, ભેંસમાં બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। હાલ તાજી વિયાણેલી છે અને દૂધમાં પણ બહુ સારી દૂધ કરે છે, હાલ કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, દોવામાં મસાવ સોજી અને ગમે તે વ્યક્તિને દોઈ લેવાની છૂટ અને 4 આસળ આ પેટ ગરમી ટોટલ જવાબદાર સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। હાલ આપણે કિંમતની વાત કરીએ તો 62,000 જેવી કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, એમાં તમને ફેરફાર કરી આપશે।
જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કાલીભટ્ટ ગામ છે, પડા ગામ છે, માળિયાહાટી તાલુકો છે, જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે, ઓરિજિનલ ભૂરી નસલ ભેંસ તમને બતાવી શકો છો. આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં, આજે જ વ્યાણેલી છે એવું માલિકનું કહેવું છે. તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. ટોટલ જવાબદાર છે તે આપવાની છે. ઊંચાઈ લંબાઈમાં સારી છે, 8 ગજાવાળી ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું. કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી. ભૂરી ભેંસ છે, ભેંસની ઘાટ તમે જોઈ શકો છો, ઊંચાઈ લંબાઈ તમે જોઈ શકો છો અને 8 ગજુ પણ તમે જોઈ શકો છો. અને ટોપ ક્લાસ નસલની ભેંસ રહેશે. ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. 4 આષાઢ આ પેટ ગરમી ટોટલ જવાબદાર છે તે આપવાની છે એવું માલિકનું કહેવું છે. તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો. કિંમતમાં માલિક પાસેથી જાણી લેવાનું. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો રાણ ગામ છે, કલ્યાણપુર તાલુકો છે, દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર તમને નંબર ઉપર આપેલ છે, ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો. માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ ભૂરી ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે. ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈમાં હારી છે, 8 ગજાવાળી ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. ત્રીજા વેતનમાં વ્યાસ છે, 30 દિવસની કાચી છે એવું માલિકનું કહેવું છે. ટોટલ જવાબદારી તે આપવાની છે, જેમાં 4 આષાઢ આ પેટ ગરમી ટોટલ જવાબદારી છે તે આપવાની છે. આગળના વેતનમાં દૂધની વાત કરીએ તો 7 લીટર જેવું દૂધ હતું. ટોટલ જવાબદારીવાળી ભેંસ છે. આગળના વેતનમાં 7 લીટર સવારના, 7 લીટર સાંજે દૂધ કરતી, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ છે નહીં એવું માલિકનું કહેવું છે. તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો. હાલ કિંમતની વાત કરીએ તો 73,000 જેવી કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે, એમાં ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો દુધિયા ગામ છે, કલ્યાણપુર તાલુકો છે, દેવભૂમિ દ્વારકાની અંદર તમને ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ તમે બતાવી શકો છો. ફોટોના માધ્યમથી તમે આ ભેંસ જોઈ શકો છો. ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. 20 દિવસની વ્યાયગલ છે અને 100% જવાબદારીવાળી ભેંસ રહેશે. ભેંસની તમે ઊંચાઈ લંબાઈ તમે 8 ગજુ અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ઘાટ પણ તમે જોઈ શકો છો. બધી જવાબદારી સાથે આપવાની છે. ભેંસમાં જવાબદારી શું છે તો 4 આષાઢ કમ્પ્લીટ છે. આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને પેટ ગરમીની બધી જવાબદારી સાથે આપવાની છે. દોવામાં પણ સાવ સોજી ગમે તેને દોઈ લેવાની છૂટ. હાલ 5 લીટર જેવું દૂધ બંને ટાઈમ ભરી લેવાની છૂટ. અને વ્યાણેલી ત્રીજા વેતરમાં વ્યાણી છે એવું માલિકનું કહેવું છે. હાલ 20 દિવસ થયા છે વ્યાણી તેના. તમારે સવારમાં 5 લીટર અને સાંજના 5 લીટર દૂધ ભરી લેવાની છૂટ. 100% જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે. નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. હાલ આપણે કિંમતની વાત કરીએ તો 85,000 જેવી કિંમત રાખેલ છે. માલિકે અંદાજિત કિંમત છે, એમાં તમને 100% ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો માણાવદર ગામ છે, માણાવદર તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ બીજા વેતનની ઓરિજિનલ દેશી જાફરા નસલની ભેંસ તમને બતાવી શકો છો. હાલ ટોપ ક્લાસ નસલની ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો. હાલ બીજા વેતરમાં તાજી 2 દિવસની વ્યાણેલી છે એવું માલિકનું કહેવું છે કે ભાઈ 2 દિવસ થયા છે વ્યાણી, તેના તાજી જ વ્યાણેલી છે અને વ્યાણી એ બીજા વેતરમાં વ્યાણેલી છે. હાલ દૂધની વાત કરીએ તો 8 થી 9 લીટર જેવું દૂધ કરે છે ટોટલ એવું માલિકનું કહેવું છે કે ભાઈ 8 થી 9 લીટર જેવું દૂધ કરશે એક ટાઈમનું. હાલ નીચે પાડી છે, પાડી ઉપર કમ્પ્લીટ દોઈ લેવાની છૂટ 100% જવાબદારી સાથે આપવાની છે. તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. તે તમે વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો. ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ રહેશે. ભેંસમાં કોઈ પણ બીજો ફોલ્ટ નથી. જોવા ક્યાં મળે આપણે કિંમતની વાત કરીએ તો 1,60,000 જેવી કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે, એમાં તમને 100% ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બોસન ગામ છે, સુત્રાપાડા તાલુકો છે, ગીર સોમનાથ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. ઓરિજિનલ દેશી નસલ ટાઈપની ભેંસ તમને બતાવી શકો છો. આ વિડીયોના માધ્યમથી પણ તમે જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો. ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈમાં સારી છે, 8 ગજામાં સારી છે, 100% જવાબદારી સાથે આપવાની છે. તે તમને વિડીયોના માધ્યમથી પણ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો. હાલ 10 દિવસની વાર છે વ્યાવામાં. ઊંચાઈ લંબાઈ તમે જોઈ શકો છો અને બીજા વેતરમાં વ્યાસ છે. 4 આષાઢ આ પેટ ગરમીની બધી જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે અને તે તમે વિડીયોમાં જોઈ શકો છો. અને બહુ સારા નસલની ઘાટ પણ તમે જોઈ શકો છો ભેંસની. અને કોઈ પણ બીજો ફોલ્ટ છે એની 10 જ દિવસની વાર છે એમ વ્યાજમમાં એવું માલિકનું કહેવું છે. હાલ કિંમતની વાત કરીએ તો 1,75,000 જેવી કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે, એમાં તમને 100% ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો નાની ખોડિયાર ગામ છે, મેંદરડા તાલુકો છે, જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા
મળી જશે. માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય આપણી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી લેજો.